એમાં મહારાજના સમયની અંદર એક ભક્ત થઈ ગયા આપણા ગઢડા પાસે ગઢાડી કરીને એક ગામ, અને આ ગામની અંદર આંબાભાઈ મહેતા વાણિયો હતા. મહારાજના એકાંતિક ભક્ત કહેવાય, ઉચ્ચ કોટીના ભક્તરાજ. તો આ આંબાભાઈ શેઠ હતા જે એ સવારે વહેલા ઉઠે અને પૂજા નાહી ધોઈ પૂજા કરી તૈયાર થઈ જાય અને રોજ સવારે શ્રીજી મહારાજને 52નું દાતણ આપવા જતા. મહારાજ ગઢડા હતા, ગઢડાથી એમનું આ વતન જે ગઢાડી હતું એ વખતે 6 ગાંવ દૂર, 6 ગાંવ એટલે લગભગ 12 થી 15 કિલોમીટર જેટલું દૂર થાય. આ આંબા શેઠ સવાર રાત્રે 52નું દાતણ તોડી લાવી સાફ કરી અને રાત્રે ઇલાયચીનો ભૂકો કરે, ભૂકાને પાણીની અંદર ભેળવી કાઢે અને આ જે વાટકી હતી એની અંદર ઇલાયચી વાળું પાણી રેડે અને એની અંદર દાતણ મૂકે. સવારે 2 થી 2:30 વાગે રોજ સવારે ઉઠવાનું, નાહી ધોઈ પૂજા કરી અને ભગવાન સ્વામિનારાયણને 52નું દાતણ આપવા માટે ગઢાડીથી ગઢડા 12 થી 15 કિલોમીટર સુધી ચાલીને જતા. અને જેવા શ્રીજી મહારાજ પથારીમાંથી પોતાની નિંદ્રા પૂરી કરી અને ઊભા થાય અને હાથ લાંબો કરે તો આ શેઠ તરત એમના હાથની અંદર આ દાતણ આપે. એવી અનન્ય ભક્તિ. અને આ નિયમ એમને આખી જિંદગી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પાડ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આંબા શેઠનું બહુ મહત્વ સમજાવતા. એવા જ એક ગઢાડી ગામના એક બીજા હરિભક્ત થઈ ગયા દિનેશભાઈ કરીને, એક નવયુવાન છોકરો, જેનો પ્રસંગ સાંભળીએ તો આમ થોડી ક્ષણ માટે હૃદય ધબકવાનું બંધ થઈ જાય એવો પ્રસંગ, ધબકારા ચૂકી જાય, જેને બાપા દિનેશ દિનેશ કરીને યાદ કરતા એવો પ્રસંગ. દિનેશ કરીને એક ગઢાડી ગામનો 19 વર્ષનો એક નવયુવાન છોકરો, અને એને પછી નક્કી કર્યું કે હવે 10મું ધોરણ. એ વખતે સૌરાષ્ટ્રની અંદર એવું કહેવાય કે 10મું ધોરણ પૂરું થઈ જાય ને એટલે એ વખતે ખાસ ભણવાનો એવો કોઈ મહિમા નહીં. કાઠિયાવાડ એટલે કે 10મું પૂરું થઈ ગયું, હવે આપણને સુરતની અંદર સૌરાષ્ટ્રની અંદર જવાનું. તો એ વખતે આ જે ગઢાડીનો દિનેશભાઈ યુવક હતો એ ભાવનગરની અંદર 19 વર્ષની ઉંમરે હીરાનું હીરા ઘસવા માટે ગયો. 3 વર્ષ સુધી એને હીરા ઘસે અને 21 વર્ષની ઉંમરે દિનેશભાઈ જે હતા યુવાન, એને પોતાની 3 ઘંટીઓ નાખી ત્યાં ભાવનગરની અંદર. કેટલા વર્ષની? 19 વર્ષની ઉંમરે ભાવનગર ગયા, 21 વર્ષની ઉંમરે ત્યાં ઘંટીઓ નાખી અને એ ઘંટીઓ 3 નાખી હતી. હવે એક ઘંટી ઉપર 4 વ્યક્તિ હોય એટલે 12 કારીગરો હતા. એટલે ટૂંકમાં 12 વ્યક્તિઓ એના હાથ નીચે કામ કરતા. એટલે આ એક પ્રકારના શેઠ કહેવાય, દિનેશભાઈ શેઠ. તો પ્રસંગ એવો બન્યો કે દિનેશભાઈ શેઠના ત્યાં આપણો એક કારીગર હતો, એ આપણો સત્સંગી, અને ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર આપે એના 200 વર્ષ એ સમયે પૂરા થયા જાન્યુઆરીની અંદર 2002નો સમય. અને પ્રમુખ સ્વામી મહારાજે ગઢડાની અંદર સ્વામિનારાયણ મહામંત્રની દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલું. તો આપણો જે હરિભક્ત હતો એમને એના શેઠના વાત કરી, આ દિનેશ શેઠના, 21 વર્ષનો દિનેશ શેઠ, એના વાત કરી. લગભગ એ વખતે એની 2-3 વર્ષ ઉંમર મોટી થઈ ગઈ. 23 વર્ષની ઉંમરે વાત કરી કે શેઠ, કાલે અમારા જે ગુરુ છે આપણા ગઢડા બાજુનું ગામ ગઢડા, એની અંદર મોટો ઉત્સવ ઉજવવાનો છે, તમારે આવવું છે? તો આ તો એમના જે શેઠ હતા એ કીધું કે ચલો, એ પેલા જન્મના પુણ્યશાળી છે અને ભક્તિ અધૂરી રહી ગઈ છે, એટલે એ સ્વરૂપ પવિત્ર આત્મા હતો જે આ આપણા હરિભક્ત સાથે ગઢડા આવેલા. દિનેશભાઈ શેઠ જેવા ગઢડા આવ્યા અને કારીગરોને અડધા દિવસની રજા આપી દીધી. આપણા એક હરિભક્ત અને દિનેશભાઈ, 23 વર્ષની ઉંમર દિનેશભાઈની, કપાળની અંદર રૂપિયા જેવડો, જ્યારે સત્સંગી થાય ને એટલે 1 રૂપિયા જેવો રૂપિયાથી મોટો ચાંદલો કરતા. તો આ દિનેશભાઈ આ રીતે મહોત્સવની અંદર આવ્યા અને એમને જોયું તો પ્રમુખ સ્વામી મહારાજ રૂમની અંદર બેઠા હતા અને બધા હરિભક્તોને કંઠી ફેરવતા હતા. તો પેલા હરિભક્તને વાત કરી કે
પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે તો કે એ બધાને કંઠી પહેરાવે છે અને સત્સંગી બનાવે છે. એટલે કે મારે બનાવે તો એમને સ્વામી વાત કરી તો સ્વામી અમારા શેઠ આવે તો ભાવનગરથી એમને બાપા કંઠી પહેરાવે છે. એ વખતે બાપા બધા મળતા કરાય એમની તબિયત વ્યવસ્થિત હતી એટલે પછી બાપાની તબિયત બગડી ત્યારથી એમને મળવાનું ઓછું કર્યું. તો એ વખતે તો બાપા મળતા બધા. તો દિનેશભાઈ શેઠ આ રીતે સભાની અંદર હતા. સભામાં બધું પૂરું થયું પછી દિનેશભાઈ શેઠ એમના બાપાના દર્શન માટે કંઠી પહેરવા માટે ત્યાં ગયા લાઈનની અંદર. પછી આવ્યા પછી પેલા જે આપણા હરિભક્ત હતા વલ્લભભાઈ મોટી કરીને હરિભક્ત હતા એમને વલ્લભભાઈ વાત કરી કે બાપા આ મારા ભાવનગરના શેઠ, હું અહીંયા એમના ત્યાં નોકરી કરું છું અને ગઢાળી ગામના છે. તો બાપા તો એકદમ ભાવની અંદર આવી ગયા. ઓહો ક્યાં શેઠનું ગામ આતો અમારે. એમનો હાથ પકડ્યો અને પછી વાત કરી કે અમારા આંબા શેઠ હતા આ રીતે શ્રીજી મહારાજના ભક્તરાજ. તો એ જે દિનેશભાઈ હતા ને એમને બે હાથ જોડી દીધું, હા બાપા અમે આંબા શેઠના ગામના. પછી બાપાએ કંઠી પહેરાવી અને વાત કરી કે કઈ જગ્યાએ કામ ધંધો કઈ જગ્યાએ, તો અમારો કામ ધંધો ભાવનગરની અંદર. તો બાપા કે ભાવનગરની અંદર તો આપણે સોમપ્રકાશ બાપુનું મંદિર બનવાનું છે ત્યાં, તો મંદિરે દર્શન કરવા જજો તમે, વચનામૃત અને સ્વામીની વાતો વાંચજો, કથા વાર્તા સાંભળજો અને વ્યસન કરતા નહીં, પૂજા કરજો. આજથી તમે સત્સંગી થયા અને આ કંઠી પહેરાવી. ભાઈ દિનેશભાઈ તો પૂર્વજન્મનો કંઈક એમનો ભગવાન પ્રત્યેનો ભાવ એટલો તો આટલું કીધું એટલે એની અંદર આનંદ થઈ ગયો. એમનું હૃદય દિવ્યતાથી એના આનંદથી ભરાઈ ગયું. આવું તો બાપાએ આપણને કીધું, સંતોને કીધું ભાઈ સત્સંગ કરજો, કથા વાર્તા સાંભળજો, વચનામૃત સ્વામીની વાતો વાંચજો, વ્યસન કરતા નહીં. ઘણા બધા નિયમો પાળે પણ છે. પણ દિનેશભાઈની અંદર બહાર આવી એમને નક્કી કર્યું કે જ્યાં સુધી આ જીવ રહે ત્યાં સુધી આ ગુરુ પાક આપણા. હવે આમને જ ગુરુ રાખવાના છે અને આમને જ રાજી કરવાના છે. પેલા જન્મનો એવો દિવ્ય અને પવિત્ર આત્મા હતો. પછી આ વાત પૂરી થઈ. શેઠ તો દિનેશભાઈ શેઠ ને એમના જે વલ્લભભાઈ કોટી આપણા જે હરિભક્ત હતા એ બંને સત્સંગ કરતા અને શરૂઆત થઈ. જોજો 23 વર્ષની ઉંમરે, 19 વર્ષે ગામ છોડ્યું, 21 વર્ષની ઉંમરે ઘંટી નાખી અને 23 વર્ષની ઉંમરે આ જે દિનેશભાઈ યુવક હતા એમનો સત્સંગ થયો. 23 વર્ષની ઉંમરે સત્સંગની શરૂઆત થઈ અને સમય વીતતા પલકારાની અંદર દિનેશભાઈના હાથ નીચે 12 કારીગરો હતા. માત્ર 3 વર્ષના ગાળાની અંદર 5,500 કારીગરો થઈ ગયા. સત્સંગી એટલો એમના જીવનની અંદર દ્રઢ થયો અને વધ્યો, એનો ગ્રાફ વધ્યો અને ધંધાનો ગ્રાફ એ ખૂબ પુષ્કળ પ્રમાણની અંદર વધ્યો. એવું કહેવાય દિનેશભાઈ એટલે ભાવનગરની આખા કાઠિયાવાડનું ધબકતું હૃદય કહેવાય એવા સત્સંગી થયા. 26 વર્ષની ઉંમર છે, હજુ પણ એમની ઉંમર વધુ થઈ નથી. સત્સંગી નહોતા પણ બાપાના જ્યારે પહેલી વખત દર્શન કર્યા એટલે એમને સત્સંગ થયો અને ખૂબ ધંધો મોટો થયો. 3 વર્ષની ઉંમર, 3 વર્ષની અંદર આટલો મોટો ધંધો વ્યાપી જાય એટલે કોઈ પણ વ્યક્તિ સમય ના રહે. જો આપણા બાજુ એમના લેવલમાં કશું ના કહેવાય તો આપણે 3 વર્ષ સળંગથી બધી સભા ભરી એવું નહીં બને. એમને 3 વર્ષની અંદર બાપાએ એક જ વખત એમને કીધું હતું તમે સોમપ્રકાશ બાપુ રે અમારા જે સંત ભાવનગરના ત્યાં કથા વાર્તા સાંભળજો. 3 વર્ષની અંદર એક પણ દિવસ એમને કથા વાર્તા છોડી નથી. ગમે તે કામ હોય ભાવનગરની અંદર હોય તો સંધ્યા આરતી અને કથા વાર્તા, સોમપ્રકાશ બાપુની અડધો કલાક કથા વાર્તા થતી. એક પણ દિવસ નહીં. આપણે ખાલી એક નિયમ લેવાનો ને કે 6 વાગે તમારે રોજ પાણી પીવાનું, તોય 3 વર્ષ ના સચવાય. ખાલી પાણી પીવાનું. અને એમનો વ્યાપાર એટલો બધો પુષ્કળ પ્રમાણની અંદર તો 5,500 કારીગરો વિશ્વની અંદર એમને જોતજોતાની અંદર 5 મોટી ઓફિસો સ્થાપી હીરાની. 2,000 કારીગરો તો ત્યાં ભાવનગરની અંદર, 2,000 કારીગરો મુંબઈની અંદર એમના હાથ નીચે કામ કરે. 26 વર્ષનો દેખાવો નવજુવાન યુવાન અને એમની ઊંચાઈ તો લગભગ 6 ફૂટ જેટલી ઊંચાઈ અને કપાળની અંદર 1 રૂપિયાના સિક્કા જેવો ભપકાદાર તિલક ચાંદલો કરી અને સત્સંગ એમને શરૂઆત કરી. મુંબઈની અંદર
એ લગભગ ભાવનગર જ ત્યાં રહેતા, પણ મુંબઈ એમને જવાનું થતું, કારણ કે મુંબઈની અંદર એમનું બહુ મોટું કારખાનાની શરૂઆત થઈ. ભાવનગરની અંદર 11 માળનું બિલ્ડિંગ હાલ પણ ત્યાં છે. ભાવનગરની અંદર હરિદર્શન એક્સપોર્ટ કરી આખું એર કન્ડિશનર જે બિલ્ડિંગ છે, અને ત્યાં આખું કાચનું, અને એમને ફિક્સ નિયમ બનાવી. એમના ભાવનગર એકલા ભાવનગરની અંદર 200 મેનેજર, કારીગરોને મેનેજર શું કામ કરે છે? હીરા આવ્યા હોય છે, ઘસાઈને બધું ચેક કરે, પડીકાને બધું કમ્પ્લીટ કરીને એટલે એનો રિપોર્ટ આપે. એવા 200 કારીગરો. પણ 200 કારીગરો કેવા? જેવા તેવા નહીં. પહેલી જ એમનું લક્ષણ હોવું જોઈએ, વ્યસન ના હોવું જોઈએ, વ્યસન મુક્ત. પૂજા આરતી થાય રોજ એમની ઓફિસની અંદર, આખા કારખાનાની અંદર. સવારે 2000 કારીગરો જ્યારે કારખાનાની અંદર પ્રવેશ કરે ત્યારે 2000 કારીગરો ત્યાં આરતી થાય. પછી આ દિનેશભાઈ શેઠ હતા ને, અડધો કલાક સુધી બાપાના મહિમાની વાતો કરે, અને પછી બધા કામે લાગે. બપોર થાય એટલે લગભગ 200 કિલો જેટલું ફ્રૂટ આવે હરિદર્શન એક્સપોર્ટની અંદર. એ સુધારી વ્યવસ્થિત સાફ કરી અને પ્રસાદ કરી અને બધા 2000 કારીગરોના બધું ફ્રૂટ આપવામાં આવતું સાંજે 4 વાગે. આજે દિનેશભાઈ હતા ને, એમને સ્પેશિયલ એક રસોઈ રાખેલો. એમની જે આ કંપની હતી, હીરા કંપનીની અંદર, એ રસોઈને એક જ કામ કરવાનું, ભગવાન માટે 3 ટાઈમ વ્યવસ્થિત પાકો થાળ બનાવવાનો, અને એ થાળ એને મહારાજ ભગવાન સ્વામિનારાયણને ધરાવી અને પછી એને જમી જવાનું, અને 10,000 પગાર લઈ લેવાનો. એવી ભક્તિ દિનેશભાઈ. એવું કહેવાય દિનેશભાઈ એટલે કાઠિયાવાડના સંતોની દૂધણી ગાય કહેવાય. ગમે તેવો પ્રસંગ હોય, ગમે તેવા સ્વામી ફોન કરે છે અને વાત કરે કે દિનેશ ખીચડી ઉત્સવ કરવા, હા લખી કાઢો સ્વામી 50,000 રૂપિયા. દિનેશ આપણે મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર મૂર્તિઓ લાવવાની, લખી કાઢો સ્વામી 5-7 લાખ રૂપિયા. એમને એક્સ્ટ્રા 15 થી 20 લાખ તો એમને સેવા કરતા. ભાવનગર મંદિર બનાવવા માટે 1.25 કરોડ એ સમયે 2002-3-4ની વાત છે, 1.25 કરોડ રૂપિયા દાન આપ્યું. એ વખતે જમીનની કિંમત એટલી બધી નહોતી. 2005-7 પછી જમીનની કિંમતમાં વધારો થયો, પણ 1.25 કરોડ એટલે બહુ મૂલ્યવાન કિંમત કહેવાય એ વખતે. એવી ભક્તિ. દિનેશભાઈએ જેમના 200 મેનેજર હતા ને, એમની અંદર ફિક્સ નિયમ, જે મેનેજરની નોકરી લેવી હોય તો પહેલા સત્સંગી હોવો જોઈએ, વ્યસન ના હોવું જોઈએ, કથા વાર્તાનો લાભ લેતા હોવો જોઈએ, સંયુક્ત સભાની અંદર ફરજિયાત જવાનું. અને ભાવનગરની અંદર ભગવાન સ્વામિનારાયણનું જે શિખરબદ્ધ મંદિર બનતું હતું ને, એની અંદર પથ્થર ઘસવા જવાનું. દર ગુરુવારે રાત્રે 9 થી સવારના 3 વાગ્યા સુધી આ દિનેશભાઈ પોતે પથ્થર ત્યાં ઘસતા. 1.25 કરોડનું દાન આપ્યું. એટલું જ નહીં, દિનેશભાઈ દર રવિવારે પોતાના ગાડીની અંદર એસિડ, ફિનાઇલ, સાવરણો બધું લઈ અને સંડાસ સાફ કરવા જતા. અને એટલું બધું એમનો સત્સંગ દ્રઢ થયેલો. બાપાને કહેતા કે જો બાપા કદાચ તમે મને થોડા સમય પહેલા મળ્યા હોત તો હું સાધુ થઈ ગયા. પણ બાપાનો યોગ થયો એ વખતે તો એ ઘણા બધા પ્રગતિ કરવા માટે એમને ભાવનગરની અંદર શરૂઆત કરી હતી, અને એમના લગ્ન પણ થઈ ગયા હતા. એટલે પછી એમને સાધુ થવાનો વિચાર મળી ગયો. અને ભાવનગરની અંદર જે કોઠારી સ્વામી હતા, સોમપ્રકાશ સ્વામી, અત્યારે સોમપ્રકાશ સ્વામી એટલે સ્વભાવ એકદમ કડક એમનો, જેવું તેવું ના ચાલે. આપણા વાળા સહન ના કરી દે, તરત મૂકી જતા રહે. એ તો ભાવનગર હોય ને એ જ સહન કરે, અને પ્યોર સત્સંગી હોય ને એ જ આ બધું કમી જાય. જેવું તેવું નહીં, સ્વામીનો સ્વભાવ કડક નહીં, પણ એમની અંદર ત્યાગ, ભક્તિ, વૈરાગ્ય રહેવો. સત્સંગ માટે લેડકો નહીં ચલાવવાનો. કદાચ કોઈ કામ હોય 4 વાગ્યાનો ટાઈમ આપ્યો ને 3:30 આવી જાય તો પછી આવી પડે ભાઈ સ્વામી તો કે વહેલા કેમ આવી ગયેલા, નવરો છે એટલે કામ રાખવાનું. એ પોતે પાછા આપણા ભાવનગર મંદિરની પાછળ જે વાડી હતી ને, વાડીની અંદર ચારા વાળતા હોય, ફાળવી બેઠી.
ઉંમર લાયક 35 વર્ષની 35 કિલો એમનું વજન, ઉંમર ઘણી પણ વજન બહુ ઓછું, પણ આમ સિંહ જેવી સાથી એવા સોમપ્રકાશ બાપુ. જો કોઈ વહેલા આવી જાય મોટો સીડીઓ કોઈનું ના રાખે. 4 વાગ્યાનો ટાઈમ તો 4 વાગે જ ઓફિસ મળી. વહેલો આવી તો વહેલા જ પોણી આ પાવડા આપણે બેન પાડા 4 વાગે બેને વળગાડે એવા સ્વામી, કોઈનું ના ચાલે. અને છતાં પણ આ દિનેશભાઈ આટલું બધું સેવા કરે, કોઈનું નહીં. એટલે એ સાધુ એમની સાધુતા એટલી પ્રખર હતી. તો એક વખત આ દિનેશભાઈના ઘેર પધરામણી કરવા જવાનું થયું. ત્યાં પધરામણી રાખી. તો આમની સેવા એટલી બધી, ભક્તિ એટલી બધી, અને એમને પાછું જાહેર કરેલું કે આપણા જે કારીગરો છે એમાંથી જો કોઈને સાધુ થવું હોય તો થઈ જાય. અને એ આ મહિને જે મહિને સાધુ થશે એ મહિને એમને જેટલા રૂપિયાનું કામ કર્યું છે એટલા રૂપિયા દર મહિને એમના માતા પિતાને જીવશે ત્યાં સુધી હું આપી દઈશ. આપણું ટ્રસ્ટ આપશે કંપની. ધારો કે 30,000નું કામ કર્યું, દર મહિનાની પહેલી તારીખે 30,000 રૂપિયા એમના ઘેર પહોંચી જશે. ઉઘરાણી નહીં કરવાની, પહોંચી જ જાય જે સાધુ થવું હોય. પણ BAPSની અંદર જ્યાં ત્યાં નહીં, એમને ચોખવટ કરી તો BAPSની અંદર સાધુ થાય તો આજીવન માટે જેટલો પગાર એનો હોય એના મા બાપને આ કંપની આપશે, વત્તા એના જો ભાઈ અથવા બહેન હોય તો 10 થી 15 લાખ રૂપિયા જેટલો લગ્નનો ખર્ચો હશે ને તો એ આપણી કંપની ભોગવશે. એવા ભક્તરાજ એમ કહેવાય કે જીવની અંદર સત્સંગ ઉતરી ગયો માત્ર 3 વર્ષની અંદર. પછી એક દિવસ એમના ઘરે પધરામણી કરવાની હતી. એટલે સ્વામી ગયા દિનેશભાઈના ઘરે. 1.25 કરોડનું દાન આપ્યું હોય, ઘર તો બધું વ્યવસ્થિત હોય. સ્વામીની અંદર મગજની અંદર આવું ચિત્ર હતું કે ઘર જોરદાર હશે. તો આ તો દિનેશ એક નાની ગલીમાં થઈને આગળ લઈ ગઈ. અને એવી ગલીમાં એવું ઘર તો જાણે પેલું સરકારી ઘર ના હોય, પડું થતું હોય એવા ફ્લેટની અંદર લઈ જાય. પછી ઘરની અંદર ગયા. ઘરની અંદર જોયું તે આવડો મોટો શેઠ જેનું 1 વર્ષનું ટર્નઓવર 350 કરોડ, 1-2 કરોડ નહીં, 350 કરોડ ટર્નઓવર. એ શેઠના ઘરની અંદર જ્યારે આપણા સંતો ગયા જોયું તો 3 ખુરશીઓ, 3 ખુરશીઓ, અને એક કેવી ખુરશીઓ આવી પાટીવાળી લોખંડની, જૂનામાં જૂની ખુરશી, પાટીવાળો એક મોચો, ટીવી, ફ્રીજ કાંઈ નહીં. ઘર ચોખ્ખું હતું પણ એ બધું અંદર હતું નહીં. તો સ્વામી કે આપણું ઘર? તો સ્વામી આપણું જ ઘર આવે. તો કે બીજું હશે ના? કે આ ભાડેથી રહીએ, બીજું નહીં. ભાવનગરની અંદર 1.25 કરોડ તે આપ્યા? કે સ્વામી મેં આપ્યા. એટલે હરિદર્શન એક્સપોર્ટનો માલિકના આવાની અંદર રહે. ત્યારે દિનેશભાઈ બોલેલા કે સ્વામી, જ્યાં સુધી ભાવનગરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર થઈને બિરાજમાન નહીં થાય અને મંદિર ઉપર સોનાનો કળશ નહીં ચડે ત્યાં સુધી મારો કંપનીનો 1 પણ રૂપિયો હું મારા ઘર માટે વાપરવાનો નથી. આ સમજણ, આ સત્સંગ, 1 રૂપિયો નથી વાપરવાનો. જેટલું કમાવું એ બધું જ મારા કારીગરોનું, મારા મંદિરનું અને મારા ઠાકોરજીનું. અને પછી સ્વામી એકવાર જો અક્ષર પુરુષોત્તમ મહારાજ મંદિરની અંદર બિરાજમાન થશે પછી તમે જોજો, મંદિર આપણે ઘર બનાવીશું, 10 થી 12 કરોડનું ભવ્ય ઘર બનાવીશું. આખું ભાવનગર જોવા આવશે એવું ઘર બનાવીશું. પણ હાલ નહીં. હાલ તો મારી કમાણી પર માત્ર ભગવાનનો અધિકાર છે, એના સિવાય કોઈનો અધિકાર નથી. આવા ભક્તરાજ એમની ખરેખરી સમજણ એવી. એકવાર મંદિરની અંદર સોમપ્રકાશ સ્વામી હિસાબ કરતા હતા ને એ રીતે બેઠા હતા, થોડા ટેન્શનની અંદર હતા. તો પછી આ દિનેશભાઈ જે આપણા હતા, 26 વર્ષનું નવજુવાન, જીવતું જાગતું ઉદાહરણ, ભાવનગરનું ધબકતું હૃદય, એ એક દિવસ ત્યાં ગઈ અને વાત કરી કે સ્વામી શેનું ટેન્શન છે, તમે ટેન્શનની અંદર દેખાવ છો? તો સોમપ્રકાશ સ્વામી કે ટેન્શનમાં તો કાંઈ નહીં, પણ આપણે આવું બધું વહીવટ કરવા બેઠા છે ને આવડું ભવ્ય મંદિર બનાવીએ
એક રૂપિયો કરીને આપણે ભેગો કર્યો હોય, હરિભક્તોના ઘેર જઈને એમને સમજાવ્યો હોય, 2000 વધારવા માટે બેઠકો કરી હોય, આમ કહેવાય કે હરિભક્તોની દાઢીમાં હાથ નાખીને પૈસા માંગ્યા હોય, એક રૂપિયો. અને આપણે મંદિર કરતા હતા અને આપણું જે આરસ હતો એ આરસ 25 લાખનો આરસ શોર્ટ સર્કિટ થયો તો બધો આરસ કાળો થઈ ગયો, એટલે 25 લાખનું નુકસાન આવ્યું. એટલે દિનેશભાઈ કે ઓહો સ્વામી, તમે તો અમારા વડીલ કહેવાય અને તમે આવી મોડી વાત તમે ઢીલા પડી જશો તો અમારું શું થશે? તમે તો ગાડીનું એન્જિન કહેવા ભાવનગર, તમારે ઢીલું નહીં પડવાનું. 25 લાખનો કાળો થઈ ગયો શું? હું 25 લાખ બીજા મારા લખી દો અને આ વાત કોઈ કહેતા નહીં કે આપણો પથ્થર આવો થઈ ગયો, આ રસ્તો કાળો પડી ગયો, લખી કાઢો બીજા 25 લાખ, થોડું વધારે કમાઈશું, તમારા માટે તો કમાઈએ. અને પછી એમને વાત કરી કે બાપા મારું જીવન એવું બનાવવું મારે કે જેમ આપણે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ, બાપા બાપા કરીએ, એમ પ્રમુખ સ્વામી મહારાજ મને યાદ કરવા જોઈએ કે દિનેશ મારે એવું જીવન જીવવું છે, આ એવું સપનું. અને ઘણી વખત કહેતા કે જો બાપા મને થોડા વર્ષ જો પહેલા મળ્યા હોત તો હું સાધુ થઈ જાય. આટલું ઊંચું એમનું જીવન. અને પાછા દર 15 દિવસે જેમના કારીગરો હોય મેનેજર, અને મેનેજરો એટલા બધા નવયુવાન શૂરવીર મેનેજરો, 200 સભાની અંદર આવે તો 200 સાથે આવે એવા શૂરવીર, બધા નિયમિત કથા વાર્તા સાંભળવાની, સભાની અંદર જવાનું, વ્યસન કરવાનું નહીં, તિલક ચાંદલા સહિત પૂજા કરવાની, એવા 200 કારીગરો એમના જે મેનેજર હતા ને એ બધા એવા. અને આ જે દિનેશભાઈ હતા એમને એક દિવસ એટલે આ વેપાર અર્થે વિદેશની અંદર પણ જવાનું હતું અને એમને કહેલું કે દર 15 દિવસે બધા જે મેનેજર હતા ને એમના સ્વામીની વાતો સાંભળે, વચનામૃત ને એક મોઢે કરવાનું. અને દિનેશભાઈ પોતે પાછા એ વચનામૃત એમને પૂછી લે દર 15 દિવસે. હવે એક દિવસ એવું થયું કે જે હીરાના મોટા શેઠિયા હોય ને એ લોકો કાચો માલ વિદેશથી લાવતા હોય હીરાની ખાણમાંથી. તો દક્ષિણ આફ્રિકાની અંદર કોંગો કરીને એક વિસ્તારની અંદર હીરાની ખાણ આવી ગઈ. તો આપણા દિનેશભાઈને ત્યાં જવાનું થયું. દિનેશભાઈ કાંગોની અંદર ત્યાં ગયેલા. પછી એમને અને ભગવાનના આશીર્વાદથી આ દિનેશભાઈને હાથની અંદર આંખની અંદર એવી દિવ્ય શક્તિ, તો આમ હીરાનો ટુકડો હાથમાં લે ને મોટો કાચો માલ આમ હાથમાં લે ને એમને ખબર પડી જાય કે આ હીરાનો કાચો માલની કિંમત આટલી છે, જો એને ઘસી તૈયાર કરીને આપણે માલ બજારની અંદર વેચીશું તો આટલા ઘણા પૈસા થશે. એ વખતે કાંગોની અંદર બહુ મોટો સોદો કર્યો, 20 કરોડ રૂપિયાનો કાચો માલ લીધો. અને એમને જોયું તો લગભગ આની કિંમત થશે 20 કરોડનો કાચો માલ તો 100 થી 150 કરોડ રૂપિયા થશે. અને એમને પહેલી વખત વિદેશની અંદર મોટો એમના જીવનની અંદર સોદો કરેલો 20 કરોડનો, 26 વર્ષની નાની ઉંમરે, જેના હાથ નીચે 5,500 કારીગરો કામ કરતા હતા, હીરા ઘસતા હતા. પછી આ સોદો થઈ ગયો. પછી એવી જ ઘટના એકવાર એવી થઈ સત્સંગની અંદર કે એમને બેલ્જિયમની અંદર જવાનું થયું. તો બેલ્જિયમની અંદર ત્યાં પહોંચ્યા ને કોઈ કામ અર્થે જે હતા અને ત્યાં અમને ખબર પડી બેલ્જિયમની અંદર તો મારા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની. તેમને ભાવનગરની અંદર ફોન કર્યો કે મારે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની કાલે, હું વિદેશ ગયેલો તો તમે મને ઈમેલ કરીને અહીંયા મોકલો તો અહીંથી હું પેપર લખું. હવે ત્યાં જે વ્યક્તિ બેઠો ને એને ખબર નહીં પણ દિનેશભાઈની ભક્તિ એને કેવા ભક્ત હતા. સ્વામી વાતની ખબર નથી કે એમનો ફોન આવ્યો. તો પેલા ભાઈ કે ભાઈ આ રીતે પરીક્ષા ના આપે, પરીક્ષા આપી હોય તો સેન્ટર ઉપર હાજર થવું પડે, પરીક્ષા આપવા કેન્સલ રાખો. આપણે કઈ હાલ હોય તો કેન્સલ. દિનેશભાઈ બેલ્જિયમથી પરીક્ષા આપવા માટે પ્લેનની અંદર પાછા આવ્યા અને મંદિરની અંદર દર્શન કરવા જાય તો સોમપ્રકાશ બાપુ જોઈ ગયા. એટલે દિનેશ તું તો ગુરુવારે આવવાનું હતો કે સ્વામી પરીક્ષા આપવા. ઓહો, પરીક્ષા આપી અને બેલ્જિયમ પાછા ગયા.
સ્વામીને એવું કહેતા, દિનેશભાઈ 26 વર્ષનો છોકરો સ્વામીને એવું કહે કે મારે આ ભારતની અંદર નહીં, દુનિયાની અંદર 5 મોટી મોટી ઓફિસો બનાવી છે. એક ઓફિસ તો ભાવનગરની અંદર, એક મુંબઈની અંદર, એક કોંગોની અંદર, એક બેલ્જિયમની અંદર, અને 5મી હજી બનાવવાની છે. અને આટલી બની જાય એટલે એટલા પૈસા કમાવા છે, તો પૈસા ગણવાના નહીં, પાવડે પૈસા ભેગા થાય એટલા પૈસા કમાવા છે. અને આ સંતોન જ્યાં ત્યાં માગવું પડે ને, એવું માગવાનું એવું રાખવું જ નથી. બધા શિખરધર મંદિરની અંદર 5-5 કરોડ રૂપિયા ફિક્સની અંદર મૂકી દેવાનું, અને એનું જે વ્યાજ આવે ને એમાંથી જ મંદિરનો વહીવટનો ઉત્સવ થાય. અને અમારા સોમપ્રકાશ બાપુને તો 100 કરોડ રૂપિયા આપી દેવાય. આવું એનું સપનું. સામે જે કોઈ શેઠ હોય ને, ઉદ્યોગપતિ, એનો રૂપિયા આવે ને એટલે ગુણાતીતાનંદ સ્વામી શું કહે, ગ્રહસ્થને રૂપિયા આવે ને કાં તો એ ઘર શણગારે, કાં તો બૈરા શણગારે, આ 2 કામ કરે. આવું ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કહ્યું. પણ આ દિનેશભાઈના વિચારો એવા હતા કે એટલા બધા પૈસા કમાશે ને તો કોઈ સંતોના રીતે માગવા પડવો જ નથી. અને પાછા સોમપ્રકાશ સ્વામી એટલે ભાવનગરના જમીન રાખવાની અંદર એમની માસ્ટર. ભાવનગરની અંદર આખી સિટીના વચ્ચે વચ્ચ 55 વીઘા જેટલી જમીનની અંદર આપણું કેમ્પસ છે. મંદિર વચ્ચે વચ્ચ. આ મંદિર જોઈએ સાકી ઠરી જાય એવું ભવ્ય મંદિર બનાવ્યું ભાવનગરની અંદર. તો અમને ગણેશભાઈનું સપનું આવું હતું કે હજુ પણ જેટલી જમીન લેવી એટલી લે, મારે કમાવું એટલું બધું. તો બેલ્જિયમથી પરીક્ષા આપવા પાછા આવ્યા. પછી સાંજની ફ્લાઇટની અંદર પાછા ત્યાં બેલ્જિયમની અંદર એનું કામ હતું, એ કામ કરવા માટે ગયા. ઘટના એવી થઈ કે બેલ્જિયમનું કામ પૂરું થઈ ગયું. પછી કોંગોની અંદર ફરી એમને જ્યારે જવાનું થયું અને કોંગોની અંદરથી એ પાછા આવ્યા એટલે એમને એમના જે પત્ની હતા ને, એ પત્નીને એમનો એક દીકરો, તો એમને પ્રમુખ સ્વામી મહારાજના પગે લાગીને, જે વખતે એમના પગે લાગે ને એ વખતે કીધું કે બાપા, મને તમે પહેલા ખોળાનો છોકરો જ આપજો, દીકરો. બાપા કે કેમ આવું? કે મને તમે પહેલા ખોળાનો દીકરો આપજો, એ દીકરાને સાધુ કરવાનો. અને એમની પત્નીને એમને કમિટમેન્ટ આપી દીધું કે આપણને એક જ બાળક લાવવાનો, એના પછી આખી જિંદગી બ્રહ્મચારી રહેવાનું. અને એમની પત્ની જ્યારે ઓપરેશન થિયેટરની અંદર જાય ને, પહેલા આ દિનેશભાઈ એમની પત્ની વાત કરી હતી. ઓપરેશન થિયેટરના અંદર જાય એનાથી 10 થી 15 મિનિટ પહેલા ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજે જે બ્રહ્મચર્યના મહત્વ સમજાવ્યું એની વાત કરી. અને એમની પત્ની પણ એવી સુરવી. તો એમને પછી ઓપરેશનની અંદર જાય ને પછી એમને બાળક થાય ને એટલે પહેલો જ બાપાના આશીર્વાદથી એમને દીકરો આવ્યો. અને આ દીકરાનું નામકરણ કરવા માટે આ દિનેશભાઈ જે ગઢાડીના શેઠ હતા એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાય છે. પછી એમના ખોળાની અંદર આ છોકરો મૂક્યો. અને પછી બાપાને કીધું, બાપા હવે નામ પાડો. તો બાપાએ એનું નામ પાડ્યું દર્શન નામ પાડ્યું. એટલે જે ગઢાડીના જે દિનેશભાઈ હતા એમને 11 લાખનું ચેક આપ્યું. સ્વામી બાપા કહે, એ આટલું બધું તે દાન કર્યું છે અને અત્યારે આટલું બધું ફરી આખો દિવસ દાન હોય નહીં. તો દિનેશભાઈ શું બોલ્યા કે સ્વામી, આપણે બધા આના બાળક તો તમને હાલ નવો લાગે, પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વો તો અનાદિકાળના છે, યુગો કરોડોના. જેટલા ભગવાન સ્વામિનારાયણ જૂના છે એટલા આપ જૂના છો, અને જેટલા બ્રહ્મ જૂનું છે એટલો જ આ જીવ જૂનો છે. એટલે આ મારો દીકરો યુગો કરોડોથી આ પૃથ્વી ઉપર ભટક્યા કરે છે, આમ ત્યાં માટા મારી જાય છે, પણ એનો મોક્ષ થયો નથી. અને આ યુગો વર્ષનો એક જ દિવસની અંદર આ ફેસલો આવવાનો, તમે એમના સત્સંગી કરવાનો છો અને ભક્તિ કરશે એટલે એનો છેલ્લો જન્મ થઈ જશે. આટલો પરમ પવિત્ર દિવસ હોય અને હું 11 લાખ રૂપિયા ના આપું તો કેવું કહેવાય? તો સ્વામી બાબાએ કીધું, ચલો તાર આપતા હોય તો એ વખતે આપણું અક્ષરધામ મંદિર દિલ્હીની અંદર નિર્માણ કાર્ય શરૂઆત હતી ત્યાં. તો બાપાએ કીધું કે તું આ સેવા દિલ્હી આપી દે. એટલે કે BAPS દિલ્હી કરી અને ચેકની અંદર પોસ્ટ કરતો, એમને પોસ્ટ કરી દીધી. એવા ભક્ત હતા. દિનેશભાઈની સમજણ એટલી,
સંતો જેવી સમજણ હતી. અને એમને 6 માસનો એક દર્શન કરેલ છોકરો, અને એમને પાછું એવો સંકલ્પ લીધો કે આને મારે સાધુ બનાવવાનો. તો પ્રમુખ સાહેબ મહારાજ એવું કીધું કે આને સાધુ નહીં બનાવવાનો, આનો મોટો વેપારી બનાવવાનો, તારાથી મોટો. તો આ તો ઘરે ગયો ને આને ઊંઘ ના આવે કે મારે તો આને સાધુ બનાવવાનો. તો સ્વામી કે એટલે આ બધું જે 400-500 કરોડનું આ બધું ફેલાવ્યું એ કોણ સંભાળશે પછી? તો દિનેશભાઈ તો ગધેડાનો ભાર ગધેડાને સંભાળવાનો. આ તો આપણે આ એટલે કરવું પડે, બાકી તો આપણે સાધુ જ કરવાનું, મારે સાધુ જ કરવાનું. આ વાત પૂરી થઈ. ઘરે ગયા પછી આમને તો 15 દિવસ સુધી દિનેશભાઈને બેચેની રહી. એટલે સાંકરીની અંદર પ્રમુખ સાહેબ મહારાજ બાજુ ફરી ગયા. તો બાપા તમે એમ કહો કે જે હું બોલ્યો ખોટું હતું, આ તારો છોકરો સાધુ જ થશે, મોટો વેપારી નહીં જાય. બાપા ભાઈ તને એક વાર કીધું જ મેં, આને તારાથી મોટો સાધુ કરવાનો. બોલ્યા વગર બે ગયો. તરત હાથ જોડી દિનેશભાઈ કે બાપા તમારી ઈચ્છા. અને આ દિનેશભાઈ એટલી ભવ્ય સેવા કરી. કાંગોની અંદર જ્યારે તે કાંગોથી પાછા આવતા હતા તે વખતે એમનો દીકરો, એટલે લગભગ અમદાવાદ અથવા તો અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા છે, એમનો દીકરો અને એમની પત્ની સુરત હતા. અને એમની એક એસેન્ટ ગાડી હતી, એ ગાડી એમને સારંગપુરની અંદર આપી હતી. એટલે આરોડી ભક્ત હતા એમને આપી. તો આરોડી ભક્તે વાત કરી, ફોન કર્યો કે હું અહીંયા આવ્યો છું તો મારી ગાડીની જરૂર હોય. તો આરોડી ભક્તે ગાડી મોકલી. હવે એ ગાડીની અંદર દિનેશભાઈ આપણો જે યુવક હતા એ 26 વર્ષની ઉંમરના, એમની પત્ની હતા 23 વર્ષના, અને 6 માસનો એમનો દીકરો. તો દિનેશભાઈએ આટલી બધી મુસાફરી કરી એટલે એમને ઊંઘ આવતી હતી. તો દિનેશભાઈ એવું કીધું ડ્રાઈવર ગાડી ચલાવશે, વચ્ચે છોકરાને નાનું ગોળિયું બાંધીને લટકાવી દીધું અને એમના પત્ની વચ્ચે બેઠા. અને છેલ્લી સીટની અંદર દિનેશભાઈ દરવાજા તરફ માથું રાખી અને ઊંઘતા હતા. અને સિગર ભરૂચની આગળ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી, અને જે ડ્રાઈવર હતો એની થોડી ભૂલ થઈ ગઈ અને એમને ગાડી ટેક ઓફ કરી અને ત્યાં જ આવી ટ્રક અથડાવી. આખી ગાડીના જે દિનેશભાઈનું માથું હતું એ ભાગની અંદર જ અથડાવી. અને ત્યાંના ત્યાં દિનેશભાઈની ખોપરીના 20 ટુકડા થઈ ગયા. અને અંદર જે આપણા જે ડ્રાઈવર હતા દર્શન, એમનો દીકરો અને એની પત્ની, એક લીસોટો થયો નહીં. એમને કોઈ જગ્યાએ નહીં વાગેલું, ખાલી માથાની અંદર એટલું ભયંકર વાગ્યું કે ખોપરીના 20 ટુકડા થઈ ગયા. અને ત્યાંથી એમના અમદાવાદની અંદર ટર્નિંગ હોસ્પિટલ એની અંદર લઈ ગયા. હોસ્પિટલની અંદર લઈ ગયા. અને એ વખતે બાપા અટલાદરા આવ્યા. અટલાદરાની અંદર સાંજનો સમય હતો, 4-5 વાગ્યા હશે. અને બાપાની આગળ એ સમયે કંઈક પ્રૂફ ધર્યું છે. અને બાપાને ખબર પડી. ત્યાં સ્વામી હતા, નિર્ભય સ્વામી કરીને સ્વામી હતા, એટલે વાત કરી કે બાપા આપણા દિનેશને આવું થયું. તો બાપાએ એક ક્ષણે જે ફ્રૂટ એમની આગળ ધરવાનું હતું ને એ ધકી લીધું અને આંખો બંધ કરી અને બાપાએ ધૂન કરી. 16 મિનિટ સુધી બાપાએ ધૂન કરી. જો કે 5 કે 7 મિનિટ સુધી ધૂન કરી અને પછી બાપાને આંખમાંથી આંસુનો વરસાદનો રેલો છૂટ્યો હોય ને એટલા આંસુ આવવા. બાપાને કેવું હતું, આંખની અંદર તકલીફ હતી. તકલીફ એવી કે જો બાપાની આંખમાંથી આંસુ આવી જાય ને તો આંખની આજુબાજુ જે નસો હતી ને બધી એની અંદર રુધિર લોહી જામી જાય, એટલે આંખો લાલ ચોળ થઈ જાય. એટલે સંતો ખાસ સ્વામી બાપાને કોઈ એવો ભાવાત્મક પ્રસંગ હોય ને એની રજૂઆત ના કરતા. અને એકવાર આંખ લાલ થઈ જાય ને બાપા તો 4-5 દિવસ સુધી દવા નાખીએ ને પછી થોડી નોર્મલ થાય. તો બાપાએ આંખો બંધ કરેલી, 5-7 મિનિટ થઈ ધૂન કરતા અને આંખની અંદરથી આંસુડાની ધાર છૂટવા માંડી. આજુબાજુ સંતો હતા કહેતા બાપા પણ બાપાની આંખમાંથી મુશળધાર વરસાદ આવતો હોય ને એવા આંસુ આવતા. 16 મિનિટ સુધી એમને ધૂન કરી બાપાએ. પછી જે આ શેઠ હતા ને દિનેશભાઈ શેઠ, એમના
પાર્ટનર વાળા એટલે એની સાથે કામ કરતા હતા ને ભાવેશભાઈ, એમના બાપાએ ફોન કર્યો અને આશીર્વાદ આપ્યા કે બધું સારું થઈ જશે. અને દિનેશભાઈને અમદાવાદની અંદર દાખલ કરેલા ટર્નિંગ હોસ્પિટલની અંદર. આ હોસ્પિટલની અંદર દિનેશભાઈ પાસે એમનો દીકરો, એમની પત્ની, માતા પિતા કોઈ નહીં, એક પણ કારીગર નહીં. આખા કાઠિયાવાડના સાધુઓ સંતો સેવાની અંદર વારા પડતા. અને બાપાએ તરત જ એમનો જે પર્સનલ ડૉક્ટર હતો, ડૉક્ટર કિરણભાઈ દોશી કરી, એ કિરણભાઈ દોશીને ફોન કર્યો કે કિરણભાઈ, ભારતની અંદર મોટામાં મોટો ન્યુરોસર્જન કોણ? તો કિરણભાઈ કે છે ને બાબા, મોટા મોટા ન્યુરોસર્જન તો આપણા મુંબઈની અંદર. હા તો કે એમનો કોન્ટેક્ટ કરો અને અત્યારે ને અત્યારે એમને અમદાવાદની અંદર લઈને આવો. હવે એમને ફોન કર્યો ન્યુરોસર્જનનો, તો ન્યુરોસર્જન મુંબઈ એરપોર્ટ ઉપરથી દિલ્હી જવાના હતા. દિલ્હી અંદર એમને કોઈ કોન્ફરન્સ હતી, એની અંદર મુખ્ય વક્તા તરીકે 400-500 વ્યક્તિના હેડ તરીકે ત્યાં જવાનું હતું દિલ્હીની અંદર. ને ત્યાંથી આ કિરણભાઈ દોશી આવ્યા, એમને વાત કરી કઈ જગ્યાએ કે અમે એરપોર્ટ ઉપર. તો કે કામ હતું તે એરપોર્ટ ઉપર જઈને વાત કરી. તો પ્રમુખ સાહેબ મહારાજને તમારી સાથે વાત કરવી કે બાપાને વાત કરવી. એ સત્સંગી નહોતા પણ બાપા પ્રત્યે આદર એવો. એમને બાપાને ફોન કર્યો કે બાપા વાત કરી કે તમે કઈ જગ્યાએ? તો અમે હાલ મુંબઈ એરપોર્ટ ઉપર છું, મારે દિલ્હી જવાનું છે. અમે એની અંદર જ્યાં વગર ચાલે નહીં, કારણ કે મેન પ્રવક્તા હું પોતે જ છું. તો બાપા કે ભલે ગમે તે હોય, પણ અમારો એક યુવકને ખાસ તમારી જરૂર હોય. અને બાપાનું વચન એમને અદ્ધર જીવ્યું. તો બાપા કે હું તમને અહીંથી અમદાવાદથી ત્યાં પહોંચાડી દઈશ દિલ્હી, પણ તમે એકવાર અમદાવાદ આવો. તો પછી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરી અને મુંબઈથી અમદાવાદ આવ્યા. અમદાવાદ એમનું જે ચેક કરવાનું હતું ભાઈ આપણે દિનેશભાઈનું, એ બધું ચેક કરી ગયું, એમની રિપોર્ટને બધું જોઈ લીધું. અને બાપા વાત કરી કે બાપા, જો દિનેશભાઈને 1% હું સક્સેસ જતો રહ્યો, 1% જો અહીંયા સફળ થઈ જશે, તો પછી હું દિનેશભાઈ મુંબઈ લઈ જઈ અને પછી હું મારી રીતે લડી લઈ. પણ મને 1% સફળતા મળવી જોઈએ. અને આ ઓપરેશન તાત્કાલિક ના થાય, 2 દિવસ પછી હું મુંબઈથી આવું ત્યારે. અને એમાં એવું હતું, ખોપરીના ટુકડા બીજ થઈ ગયા ને એનો કોઈ પ્રશ્ન નહોતો, પણ એની અંદર લોખંડનો ભાગ બેસી ગયો હતો, એનો બહુ મોટો પ્રશ્ન હતો. તો આ 2 દિવસ ત્યાં જતા રહ્યા. આપણે જે મેન ન્યુરોસર્જન હતા એ દિલ્હી ગયા, દિલ્હી જઈને આવ્યા. અને આ બાજુ સોમપ્રકાશ સ્વામી, જેના ભાવનગરના સિંહ કહેવાતા. પણ સોમપ્રકાશ સ્વામી એટલે એ જેવી તેવી વાતની અંદર કોઈ દિવસ રોઈ ના જાય. પણ સોમપ્રકાશ સ્વામીએ સતત 3 દિવસથી મોઢાની અંદર અન્ન કે પાણી નથી મૂક્યું. અને રાત્રે તમે 3 વાગે જો અથવા 2 વાગે જાઓ તો એ સોમપ્રકાશ સ્વામી ઠાકોરજીની પ્રદક્ષિણા કરતા હોય, માળા ફેરવતા હોય. અને હજુ એમની જે પત્ની હતી કોઈના ઘરે ખબર નથી પડી કે આટલું બધું થઈ ગયું છે, કારણ કે સાધુ આપણા જે સંતો તેમની સેવાની અંદર હતા. પછી બાપાએ જે પેલા ડૉક્ટર હતા એમને ફરી ફોન કરી અને બોલાવ્યા કે તમે આવો ને અમારા છોકરાને ઊભો કરવાનો કોઈ પણ સંજોગો. બધા સાધુએ અન્નનો જળનો ત્યાગ કર્યો કાઠિયાવાડની અંદર, એવી પરિસ્થિતિ થઈ ગઈ. દિનેશભાઈને પછી ઓપરેશન કરવાની શરૂઆત કરી. ઓપરેશન કર્યું, ઓપરેશન સક્સેસ થઈ ગયું. અને એમના જે ભાવેશભાઈ એમના જે પાર્ટનર હતા એમને તો બધા મંદિરની અંદર સંતો ધોતિયાની સેવા, પ્રસાદીની સેવા બધી શરૂઆત કરી દીધી. અને 2 દિવસ પછી સમાચાર આવ્યા કે ઓપરેશન નેગેટિવ. એટલે બાપા ફોન કર્યો કે બાપા ઓપરેશન નેગેટિવ, ખાલી હૃદય ધબકો, બીજું બધું બંધ અને કોઈ ચાન્સ નહીં બચવાનો. અને હૃદય એટલા માટે ધબકો કે દિનેશભાઈ વેન્ટિલેટર ઉપર મૂકેલા આપે. તો બાપાએ તો એકદમ મૌન ધારણ કરી અને પછી બાપા બોલ્યા કે દિનેશને સારંગપુર બહુ વાલું હતું, એટલે કે તમે એને સારંગપુર લાવો, ત્યાં એનું મૃત્યુ નહીં કરવાનું હતું. વેન્ટિલેટરમાંથી આપણે દૂર કરશું, વેન્ટિલેટર જેવું નીકાળી દઈશું તરત દિનેશભાઈ જે આપણો છોકરો હતો 24 વર્ષનો યુવાન એ મૃત્યુ પામશે. બાપાએ કીધું
કાલે તમે એને સારંગપુર લાવજો. સારંગપુરમાં સવારે મંગલા આરતી થશે, ભગવાન જાગી જશે. એમના પછી 200 સંતો ધૂન કરતા હશે અને એમની વચ્ચે આ નળી ખેંચીશું અને પછી એમનો જીવ જાય. તો સવારે વહેલા સવારે સારંગપુરની અંદર દિનેશભાઈને લાવવામાં આવે. સ્વામિનારાયણ ભગવાનની જે મંદિર છે એ મંદિરની આસપાસ 5 પ્રદક્ષિણા કરાવી એમને. મંગલા આરતી થઈ, ભગવાન સ્વામિનારાયણ જાગી ગયા પછી મંગલા આરતી થઈ ગઈ. ચંદનના લાકડાની બધી સગવડ એમના ગામ ઘટાડી હતું એની અંદર તૈયાર કરાવી. બાપાએ બધું પહેલાથી જ કહી દીધેલું. ત્યાં લાવ્યા અને આજુબાજુ 200 સાધુઓ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ સાથે એક ચીતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ હતી અને ડોક્ટરે નળી ખેંચી અને આ દિનેશભાઈનો જીવ અક્ષરધામની અંદર ગયો. ગઢડાની ત્યાં સારંગપુરની અંદર. પછી એમની જે બધી સગવડ બાકીની જે ક્રિયાવિધિ હતી એ બાપાએ કહ્યું એ પ્રમાણે એમનું જે મૂળ વતન હતું ગઢાળી, એ ગઢાળીની અંદર એનું આયોજન કરેલું. અને બાપાએ ખાસ કીધેલું કે દિનેશભાઈની અગ્નિદાન તો ત્યાગવલ્લભ સ્વામી તમે આપજો. ત્યાગવલ્લભ સ્વામી એટલે સંત વિભૂતિ કહેવાય, પરમ પવિત્ર સંત, જેના હાથ દ્વારા ભગવાન કાર્ય કરે છે, જેના આંખ દ્વારા ભગવાન જોયે છે, એવા પવિત્ર સંત. અને આવા પવિત્ર સંત ત્યાં પેલા ગઢાળીની અંદર સવારે ત્યાં લઈ ગયા ને એ સમયે બધાને થોડી થોડી ખબર પડી કે દિનેશભાઈ રહ્યા નથી. 26 વર્ષનું કાઠિયાવાડનું ધબકતું હૃદય. દિનેશભાઈ રહ્યા નથી. ત્યાં ગઢાળી ગામની અંદર ગયા. ગઢાળી ગામની પબ્લિક એની ટોટલ સંખ્યા, નાનું ગામ, 500 સંખ્યા. પણ એ સમયે 500 સંખ્યા લગભગ 3500 જેટલી સંખ્યાની અંદર હાજર હતી. એમની શ્રદ્ધાંજલિ એમની સ્મશાન યાત્રા નીકળી નીકળી અને ઘરેથી એક પણ વ્યક્તિએ કાંધો નહીં આપ્યો. બધા સંતો છેક સુધી. અને પછી ચંદનના લાકડા ગોઠવ્યા, પંચામૃતથી સ્નાન કરવામાં આવ્યું, કેસરનો છંટકાવ કરવામાં આવ્યો. અને પછી એમના ત્યાગવલ્લભ સ્વામીએ એમના 6 મહિનાનો જે છોકરો હતો હાથની અંદર લઈ અને પછી એમને અગ્નિદાન આપ્યું. અને એ વખતનું વાતાવરણ એટલું, આટલા બધા સાધુઓ, સ્વામિનારાયણ મહામંત્રનું ધૂન થાય અને દૂરથી કોઈ જુઓ તો એવું લાગે જાણે કોઈ ઉત્સવ થતો હોય ને એવો. અને એમનો અગ્નિદાન જ્યારે દેવાતો હતો ને પછી અગ્નિ પ્રગટી દૂર દૂર ખેતરો સુધી 3500 વ્યક્તિ એક સાથે દંડવત કરતા હતા. અને આ તો ભાઈ બીએપીએસના સાધુ હતા. એકવાર ઘર છોડ્યા પછી પોતાના બાપાને દંડવત ના કરે. અને 25 સાધુઓ અને 3500 વ્યક્તિ એક સાથે દંડવત કરે. હાલ પણ આ બધી વસ્તુનો આલ્બમ બનાવેલો છે. અને આવી ભવ્યતા સાથે એમની શ્રદ્ધાંજલિ અંદર અગ્નિ સંસ્કાર પૂરો થયો. 2 દિવસ પછી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું ભાવનગરની અંદર. અને તિથલથી પિસ્તલ ડૉક્ટર સ્વામી ત્યાં આવેલા પ્રવચન આપવા માટે. 2 કલાકનું આયોજન હતું. શ્રદ્ધાંજલિ સભાની શરૂઆત થઈ અને આમ જોયું તો 16,000 પબ્લિક આવી. ડૉક્ટર સ્વામી ઉભા થઈને બોલ્યા કે મારા 50 વર્ષ સાધુ થયા, 50 વર્ષ થયા, 50 વર્ષની સાધુતાની અંદર કોઈની શ્રદ્ધાંજલિ, આટલી વિશાળ શ્રદ્ધાંજલિ મેં નથી જોઈ. અને 50 વર્ષનો આટલો સમય થઈ ગયો પણ આવું જોયું નથી. ડૉક્ટર સ્વામી 2-5 મિનિટ બોલ્યા છે અને પછી ત્યાંથી પ્રવચનનો વિષય સોમપ્રકાશ બાપુનો આપ્યો. સોમપ્રકાશ બાપુએ ભગવાન સ્વામિનારાયણની જય બોલાવી અને તરત ધ્રુસકે રડી પડ્યા. અને સોમપ્રકાશ સ્વામી એટલે ભાવનગરનું એન્જિન બગડી જાય એટલે શું બાકી રહે પછી? 16,000 પબ્લિક બૂમા રાડો પાડી પાડી અને મહિલાઓ તો સાથી ફાડી રોતી હતી. 16,000 પબ્લિક રોતી હતી. અને એ જ ઘડીએ 2 કલાકની જે સભા હતી એ ડૉક્ટર સ્વામી ના પાડી દીધી. તરત સભા વેરી કાઢી. 15 મિનિટ પણ કોઈ ના બોલી શકે અને સભા પૂર્ણાવતી થઈ ગઈ. અને જેવું દિનેશભાઈનું સપનું હતું
કે પ્રમુખ સ્વામી મહારાજને આપણે જેમ બધા પ્રમુખ સ્વામી કરીને, પણ એક સમય મારે એવું જીવવું કે પ્રમુખ સ્વામી મહારાજ દિનેશ કરવા જોઈએ અને છેલ્લે સુધી બાપા દિનેશના સંભાળતા. એમના મૃત્યુ પછી બાપાએ એમના 6 મહિનાનો જે છોકરો હતો ને એનો પત્ર લખેલો, ચિરંજીવી દર્શન, અત્યારે તો તું નાનો છે, તને કઈ સમજણ પડતી નહીં હોય, પરંતુ તારા બાપુજી ખરેખર ભક્ત રાજ હતા અને મુક્ત રાજ હતા. એમ કરીને બાપાએ 3 પેજનો પત્ર લખ્યો. અને અત્યારે પણ ભાવનગરની અંદર હરિદર્શન એક્સપોર્ટની મોટી બિલ્ડિંગ અત્યારે પણ છે. અને આ ઘટના લગભગ 2004ની અંદર, એટલે એમનો છોકરો દર્શને અત્યારે મોટો થઈ ગયો. અને એમના જે પાર્ટનર હતા ને, એમનું સપનું હતું કે ભાવનગરની અંદર ભવ્ય મંદિર બની જાય પછી મારા દર્શન માટે હું ઘર બનાવીશ. દિનેશભાઈનું સપનું હતું આ. તો એમનો જે પાર્ટનર હતો એમને ભવ્ય અત્યારે 7-8 કરોડનું ભવ્ય મંદિર ઘર બનાવેલું. જોકે એમનું ઘરે મંદિર બરાબર હોય, આવા ભક્તો જ્યાં પાક્યા હોય તો એવું હાલ પણ ત્યાં બનાવેલું છે. અને આખી BAPSની અંદર બાપાનો લાડક વાયો એમનો છોકરો દર્શન. બાપા ભાવનગરની અંદર આવે ને એટલે દર્શનનો કોઈ પણ પ્રકારની રોકટોક ના હોય. બાપાની પાસે જવાનું, ગમે ત્યારે જવાનું, આમ સામેથી બધાને જવા મળે નહીં. તો આવા ઉચ્ચ કોટીના ભક્તરાજ થઈ ગયા અને ભગવાનના ધામે પામી ગયા. તો અને આપણે પણ વધારે નહીં, પણ ખાલી એક વ્યક્તિ, રોજ એક વ્યક્તિ, દર સભાએ એક વ્યક્તિને લઈને આવવા અથવા તો ફોન કરીને કહેવાનું આપણે આવું ભવ્ય મંદિર બનાવ્યું અને આટલી સંખ્યા હોય એવું ચાલે નહીં. તો આપણે પણ કમસે કમ એક નિયમ સારદાર પાડીએ, શક્ય હોય ત્યાં સુધી. ભગવાન સ્વામિનારાયણ અને યોગી બાપા કહેતા, જેવા તેવા પુરુષે નહીં, યોગી બાપાએ કીધું 25,000નો નફો છોડીને પણ રવિ સભા ભરવી. યોગી બાપાએ વાત કરી. યોગી બાપા જેવા તેવા પુરુષ નતા, એ હથેળીની અંદર આખા બ્રહ્માંડને જોયું એવા ભગવાનના સંત ધારક હતા. આપણા પ્રમુખ સ્વામી મહારાજના ગુરુદેવ હતા અને એમને આપણને વાત કરીને આજ્ઞા આપી છે. તો આપણે પણ પ્રયાસ કરીએ કે આપણે રવિ સભાની અંદર આવીએ. આપણી સાથે કોઈ રવિ સભાની અંદર આવતો હોય એવા હરિભક્તને ફોન કરી અને એમને જાણ કરી અને આવવા માટે પ્રેરિત કરીએ. અને આ દિનેશભાઈ અને આપા શેઠ આવા ઘટાડીના